નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ શરૂ થયા તેના વિશે. આ વિડીયોમાં તમને જાણવા મળશે કોણ કોણ લાભ લઈ શકે છે, જરૂરી પુરાવાઓ કયા છે, ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ કઈ છે, તે બધી જ માહિતી તમને આ એક જ વિડીયોમાં મળશે. પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કારણ કે અમે આવા જ નવી યોજનાના અથવા તો ભરતીના વિડીયો લાવતા હોઈએ છીએ, જે વહેલી તકે આપ સુધી પહોંચી શકે. તેના માટે દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને પણ શેર જરૂરથી કરી દેજો. વિગતવાર આપણે વાત કરીએ તો સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા અરજદારને 1.20 લાખ એટલે કે 1,20,000ની આર્થિક સહાય મળશે, પરંતુ અરજદાર પાસે પૂરતા પુરાવાઓ હોવા જોઈએ. કયા કયા પુરાવા છે તે આપણે છેલ્લે જોઈશું. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવેલ છે. એટલે કે આજે નવી યોજના 2025માં બહાર પાડવામાં આવેલ છે, તેના માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. હવે ગ્રામ્ય કક્ષાએ પણ પ્રધાનમંત્રી આવાસ માટેનો લાભ ગરીબ વર્ગના લોકોને મળી રહે તે હેતુસર જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના માટે એક સર્વેનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે અરજદાર તમે જો આમાં ફોર્મ ભરો છો તો તે લોકો તમારી ઘરે રૂબરૂ મુલાકાત કરી અને તમારા ઘરનો સર્વે કરે છે. ત્યારબાદ જે છે તમારા ફોર્મને એપ્રુવલ મળતું હોય છે. સરકાર દ્વારા આવાસ યોજના માટે 1,20,000ની સહાય નવા સર્વે પ્રમાણે વ્યક્તિગત ધોરણે આપવામાં આવશે. એટલે કે 1,20,000ની સહાય પૂરી પાડવામાં આવશે, જે 3 હપ્તા હોય છે તેના દ્વારા તમને મળશે. 40,000ના 3 હપ્તા એમ કરીને 1,20,000 મળવાપાત્ર થશે. હવે જરૂરી બાબતોમાં વાત કરીએ તો વાર્ષિક આવક 6 લાખથી વધુ ના હોવી જોઈએ, અરજદાર ઇન્કમ ટેક્સ ના ભરતા હોવો જોઈએ, બિન કૃષિ ઉદ્યોગ ના ધરાવતા હોવો જોઈએ, 4 વ્હીલ પણ ના હોવી જોઈએ, ઘરના કોઈપણ સભ્ય જે છે સરકારી નોકરી ના કરતો હોવો જોઈએ અને પરિવારના કોઈપણ સભ્યની માસિક આવક જે છે ₹15,000થી વધુ ન હોવી જોઈએ. તો આટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે. જો આની બાબતોથી એક પણ બાબત સાબિત થશે કે આપણે ખોટી રીતે અરજી કરી છે તો તમારું ફોર્મ ત્યાંથી રદ કરી દેવામાં આવશે. ત્યારબાદ જોઈ લઈએ આગળ તો અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ, અરજદાર પાસે પાક્કું મકાન ના હોવું જોઈએ, અરજદારે અન્ય કોઈ યોજના હેઠળ મકાન બાંધવા માટે સહાય ના મેળવેલી હોવી જોઈએ. તેવા લોકો જે છે આના માટે એપ્લાય કરી શકે છે અને તે જે આ સહાય મેળવી શકે છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની. ત્યારબાદ વાત કરીએ આપણે પુરાવામાં. પાસપોર્ટ સાઇઝનો ફોટો, આવકનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, ચૂંટણી કાર્ડ, જાતિનો દાખલો, લાઇટ બિલ, મંત્રી પાસેથી દાખલા એટલે કે આકરાણી પત્રક છે, રજા ચીઠ્ઠી છે વગેરે, ને મનરેગા જોબ કાર્ડ. મનરેગા જોબ કાર્ડ ના હોય તો તમે જે તે સાયબર કાફેમાંથી અથવા તો ઓનલાઈન પ્રોસેસ કરીને તમે તે ડાઉનલોડ કરી શકો છો. જો તેના માટે પણ વિડીયો જોઈતો હોય તો કમેન્ટ જરૂરથી કરી દેજો. ત્યારબાદ વાત કરીએ સાઇટની તો PMAYG.NICની સાઇટ ઉપરથી તમે લોકો જે છે આના માટે એપ્લાય કરી શકો છો અને ફોર્મ ભરી શકો છો, અથવા તો નજીકના સાયબર કાફેમાંથી પણ તમે જે છે ફોર્મ ભરી શકો છો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.